નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 9 ભૂમિ એના વિશે અભ્યાસ કરીશું. ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિના મૂળને જકડી રાખી તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે, જે ઘણા સજીવોનું ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. ખાલી એવું જ નથી કે સજીવો માટે, દરેક નાના અને મોટા સૂક્ષ્મજીવો માટે પણ ભૂમિ છે એ ખૂબ જ અગત્યની છે. પહેલાં વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. ત્યાર પછી ભૂમિ જીવનથી ભરપૂર છે. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુઝોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. ચાલો શોધીએ. એના માટે એણે પ્રવૃત્તિ કરી. પ્રવૃત્તિ 9.1. કેટલાક માટીના નમૂના લો અને તેનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરો. તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રએ કરેલા એકત્ર માટીના નમૂના જેવા જ છે કે અલગ અલગ, તેના અવલોકન કરો. બુઝો અને પહેલીએ માટીની ઘણી રીત વાપરી છે. તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ઘણો આનંદ છે. હવે આપણે કોષ્ટક 9.1ની અંદર ભૂમિ એટલે કે જમીનના અલગ અલગ જગ્યાએથી માટીના નમૂના લઈ તેમાં શું જોવા મળે છે તેનું અવલોકન કરીશું. બગીચાની માટી, એની અંદર વનસ્પતિમાં આપણને મોટે ભાગે જોવા મળે ઘાસ, પાંદડા અને ડાળી. પ્રાણીઓમાં મળશે કીડી અને અળસિયા. અન્ય બીજા અવલોકનોમાં કાગળ અને પોલિથીન. ત્યાર પછીનું રસ્તાની બાજુની માટી લઈએ, એમાં આપણે પાંદડાની સળી અને વનસ્પતિના અવશેષો જોવા મળે. પ્રાણીઓમાં આપણને મચ્છર અને કીડી જોવા મળશે, જ્યારે અન્ય અવલોકનોમાં પ્લાસ્ટિક અને લોખંડની ખીલી. ત્યાર પછી જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી લઈએ નમૂના તરીકે, તો નાના લાકડાના અવશેષો, મચ્છર અને માખી અને નાની કાંકરી, કપચી એવું તમને જોવા મળશે. ત્યાર પછી ખેતરની માટી લઈએ, તેમાં મોટે ભાગે ઘાસ અને મૂળના ભાગો. પ્રાણીઓમાં અળસિયા અને નાની નાની જીવાત. ત્યાર પછી તળાવની માટી લઈએ, એમાં પાંદડા, લાકડાના અવશેષો. પ્રાણીઓમાં ગોકળગાયના બહિર્કંકાળ અને અન્ય અવશેષોમાં હાડકાં અને કાંપ. હવે આપણે જોઈએ. પહેલી કહે છે, મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલા ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી. હવે આપણે જોઈએ. પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક એ ભૂમિના પ્રદૂષકો છે, એટલે કે ભૂમિ, જમીનને એ બગાડે છે. તેઓ ભૂમિમાં રહેલા સજીવને પણ મારી નાખે છે. એટલા જ માટે આપણે પોલિથીનનો જેટલો ઓછો ઉપયોગ કરીએ એટલું સારું કહેવાય, કે જેથી જમીનના જે રહેતા સજીવો છે એને કંઈ નુકસાન ન થાય. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ ઉપર સરકારે પ્રતિબંધ લગાવેલો છે. અન્ય પદાર્થો જેવા કે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશકો છે. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ, કે જેથી એ ભૂમિ એટલે કે જમીનને ખોટી રીતે નુકસાન કરે નહીં. જંતુનાશકોનો ઉપયોગ પણ ઓછામાં ઓછો જ કરવો જોઈએ. હવે બુઝો કહે છે કે મારે જાણવું છે કે ખેતરની માટીનો રમકડા બનાવવા માટે ઉપયોગ થઈ શકે છે કે કેમ. આગળ જોઈએ આપણે પ્રવૃત્તિ 9.2 ભૂમિની રૂપરેખા. ભૂમિ એ વિવિધ સ્તરો ધરાવે છે.
સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણીએ. હવે આપણે પ્રવૃત્તિ 9.1માં જોઈએ. થોડીક માટી લો. માટીના ઢેફાને હાથ વડે તોડી અને તેનો ઝીણો પાવડર બનાવો. એક કાચનો પ્યાલો લો. તેને પોણો એટલે કે 3/4 પાણીથી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી વડે હલાવો કે જેથી તે માટી પાણીની અંદર ઓગળી જાય. હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો, જેમ અહીંયા આકૃતિ તમને બતાવેલી છે એ રીતે. ત્યાર પછી તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણને જમીનના જુદા જુદા સ્તરો છે એ જોવા મળે છે. આકૃતિમાં જોઈએ તો સૌથી છેલ્લે આપેલી છે કાંકરી. ત્યાર પછીનું જે સ્તર છે એ રેતીનું છે કે જે કાંકરીથી થોડી હલકી હોય છે. ત્યાર પછી ચીકણી માટી, ત્યાર પછી પાણી અને ઉપર આવે છે સેન્દ્રિય પદાર્થો કે જે વજનમાં સાવ ઓછા હલકા હોય છે. શું તમને કાચના પ્યાલામાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? તો કે હા, આપણે અલગ અલગ બધા સ્તરો છે એ વાંચ્યા. આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. હવે આપણે એવી આકૃતિ દોરવાની છે. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેમાં વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો એ ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. ત્યાર પછી આપણે જોઈએ, આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈ શકીએ છીએ, તેની નીચેના સ્તરો જોઈ શકતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. સૌથી ઉપરનું સ્તર એ ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો એ ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહે છે. કીડીઓ, ઉંદરો, છછુંદરો, ઢાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. તેને બી સ્તર કહેવામાં આવે છે અથવા મધ્ય સ્તર કહે છે. ત્રીજું સ્તર એ સી સ્તર કહેવામાં આવે છે, જે ફાટા અને તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરને નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી તેને કોદાળી વડે ખોદવું પણ અઘરું છે. એટલે આ છે એ ભૂમિની રૂપરેખા કે જેની અંદર એ સ્તર, બી સ્તર, સી સ્તર અને આધાર ખડક એમ અલગ અલગ જમીનના સ્તરો આવેલા છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.